આજે તો સુરતમાં વરસાદે બાકાજી બોલાવી દીધી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ હશો ને. આપણે બપોરે આજે આવ્યા હતા ઘરે જમવા માટે, કેમ કે સવારે વરસાદ હતો ને હું છત્રી લઈ ગયો હતો. છત્રી લઈ ગયો અને વરસાદ ન આવ્યો એવું છું આજે. ને વરસાદ પછી તો કઈ કામ નો નહીં કરી, કોઈ નીકળી ગયો આજે પાછો. અત્યારે ઘરે પોગી ગયેલો હતો હું, અને ઈમુ ટીવી જોતી હતી. અત્યારે બધું રંધાઈ બંધાઈ ગયેલું છે, નિશાળે મૂકવા ગયેલા છે મોટી છોકરીને, ને આપણે આ નાની ઈમુ અહીંયા છે, કેમ કે એ હજી નિશાળ નથી ભણવા જતી, ટ્યુશનમાં જાય છે ભણવા માટે, અને એને મૂકવા ગયેલા છે. આપણે બિયાર હતા 3:30 ઘરે, નિશાળનો ટાઈમ છે 12 વાગ્યાનો, એટલે પોણા 1 જેવું થાય ત્યારે એ આવે મૂકે. આપણે જમી લેવાનું છે હવે બપોરનું. ને અત્યારે બફારો એવો થાય ને, બોલો, સૌરાષ્ટ્રમાં વરસાદ પડે છે ને અહીંયા સુરતમાં વરસાદ નથી અત્યારે. ક્યાં ગઈ હતી તું? ટીવી જોતી હતી? ટ્યુશનમાં ગઈ હતી? ગઈ હતી? કેટલા એકડા આવડે? 10. બોલ તો એકડા. હા બોલ એકડા, બોલ બોલ એકડા બોલ. હા બોલ, કેટલા એકડા થી બોલ તો. પછી એને કેટલા કહેવાય? બગડે 2, પછી તગડે 3, 100 ગડે 4, 5 5, 5 6 ગડે 6, 7 7, 8 8, 9 9, એકડે મીંડે 10. આવડે છે, પણ જેવું તેવું જ આવડે છે. એને ટ્યુશનમાં બેહાડી છે એટલે શીખે છે, તો થોડું ઘણું આવડી ગયું છે એટલે વાંધો નથી. ને જમવામાં આપણે શું બનાવ્યું છે જોઈ લઈએ. જમવામાં આમાં તો પાણી છે ગરમ ખાલી. અભી મજા આયેગા ના ભીડો. એટલે એ બાકી લાગે જમવાનું. બનાવી તો નાખેલું છે જમવાનું, પણ લાગતું આમ લાગે છે બનાવી નાખેલું, કઈ ખબર નહીં પડતી શું છે આમ. છે બનાવી નાખેલ જમવાનું, રોટલી ને ઓળો બનાવી નાખેલ છે. ઓળો નથી પણ આ તુંબડીનું શાક છે. તુંબડીનું શાક છે. રોટલો ને તુંબડીનું શાક છે. આપણું ફેવરેટ શાક છે તુંબડીનું શાક. આપણું ફેવરેટ શાક છે તુંબડીનું શાક. એક સેવ ટમેટાનું શાક ને ગાંઠિયા. ફેવરેટ ગાંઠિયાનું શાક છે. તમારું કયું ફેવરેટ શાક છે તમે કમેન્ટ કરી દો. આપણી નાની ઓડીમાં તમારું સ્વાગત છે. અને આપણી જો નાની ઓડી છે આવડિયા, નાનું ઘર કહેવાય કે ઓડી ગયો તમે. તો એક રૂમમાં બધું તમને આગલા વિડીયોમાં દેખાડેલું હતું. એક રૂમમાં આપણે ઉભું રસોડું છે, બેડરૂમ છે, બધું આપણે એક જ રૂમમાં છે. ને જો તારે આપણે બહાર દેખાડું, વરસાદ જ નથી અમારે, આ ખુલ્લું તડકો છે તારે તમે જોઈ શકો. આવ ખુલ્લું છે, તડકો ફૂલ છે અમારે અહીંયા તારે. વરસાદ જ નથી એટલે ઝાપટે ઝાપટા આવીને વહી જાય વરસાદ. જેવો તેવો જ આવે વરસાદ, ઝાપટું ઝાપટું જે આવે જરીક જરીક. પણ છત્રી લઈ જાવ, પણ ખ્યાલ થયો છે છત્રી લઈ જવાનું આવશે વરસાદ. બહુ વાદળ હતો એટલે આવું લાગ્યું હતું વરસાદ આવશે એમ, પણ આવ્યું નહીં કાંઈ. ચાલો આપણે જમી લઈ, હજી કાંઈ આવ્યા નથી મૂકી, તો આપણે આવે તો પૂછશું ક્યાં ગયા હતા એમ. ચાલો આપણે વાટે લઈને યા જમી લઈ, બેમાં કરી આપણે જમી લીધા હતા. ને રુદ્રભાઈ ઉપર હતા એટલે રુદ્રભાઈ ઉપરથી નીચે વિયાવલ જે ઉપર રમતા હતા ધાબા ઉપર નીચે. હો રુદ્રા, કેવો જાનો માનો જો ના પાડે, નતો જો રમવા, જોતો રમવા જો ના પાડે, કેવો છે ના પાડે, જોતો રમવા. રમવા ગયેલો હતો ને રમીને આવ્યો ને સાનો માનો બેઠો, પણ જરીક વાર બેઠો છે, હમણાં એ હક નહીં થાય. જો દોડવાનું જ હોય ચાલુ ડાયરેક્ટ. કેમ પણ તોફાન એના બધી કે વાત રસ ન હોય ને થોડી કે વાત. હા જો એ જમી લીધેલ છે. કેવો દાંત કાઢે, કેમ અમે કતું કે અમે કતું બોલો કેમ કરે ખાધું ને એમ કે અમારે એટલું ખાધું. વરસાદ પણ આવતો જ નથી તો શું કરીએ બોલો. આવશે એ ઝરમાં જરીક આવશે, તો જરીક ઝરમાં ચાલુ થઈ છે. હવે કેમ થાય કોને ખબર. હવે આવી ઝરમાં ચાલુ થઈ છે, ટપક ટપક ટપક. હમણાં 1 જ મિનિટ આવશે.
કવડું મોટું ડ્રેગન ફ્રૂટ ઉભો ઉંદેડો ખાઈ ગયો બોલો અંદાજી ભાઈ ઉંદેડો નથી ખાતો પણ મેં ખાધેલું છે આ રીતના હું જમવા બેઠો હતો ને એ ડ્રેગન ફ્રૂટ ઉંદેડો નથી ખાઈ ગયો પણ હું ખાઈ ગયેલો છું જમવા બેઠો હતો ને તારે બેહી ગયો તો કાલે લાવ્યો તો ડ્રેગન ફ્રૂટ સસ્તામાં મળી ગયા હતા ડ્રેગન ફ્રૂટ 50 કિલોમાં મળી ગયા ડ્રેગન ફ્રૂટ એમાં બધું જરીક થોડીક ફોલ નથી થોડાક સેકન્ડ હતા એટલે થોડાક એને આપ્યા હતા અમને 4 કિલો લઈ લીધા હતા મસ્ત હતા ડ્રેગન ફ્રૂટ આ રીતના સેકન્ડમાં છે તમને બતાવું આ રીતના છે પણ છે સારા બધા એક 500 ગ્રામના છે એ બધા મોટા ને મોટા જો છે ને મોટા મોટા છે બધા રુદ્રભાઈ જો પાછા ધોડીને ફ્રીજ ખોલો એટલે તરત ધોડીને વી આવે એ દડો બહાર નીકળો જરીક કજ્જા બંધ મોજી નહીં જો ગમે એમ તમે બાજુ કે ગમે કરે મોજમાં જ હોય જો ચલો મોજમાં જ હોય કદી ઓલું કઈ નહીં આપડે ઈ એક સારું છે ભાઈ મળે છે ગમે મારો ગમે ઓલું કરો તો મોજમાં જ હોય જો મજાક કરવાની હોય ભાઈ જિંદગીમાં રહેવું બધું ફળી ફળી રહેવું પડે આમાં એવું છે બાંધવાનું થોડી લાવવાની આપણે બરોબર ને બાંધવાનું જ લેવા હળી મળીને રહેવાય હું તો ઈ જ કહું ને જો ભાઈ રુદ્રભાઈ જો કેમ એને તોફાન જ હોય રુદ્રભાઈ ની ઘોડા ગાડી કરતા હતા જો બે રુદ્રભાઈ કઈ સડાનું નહીં ને એટલે ભાઈ બે ગયા પાછા નીચે જો હાલો લે બેહાડવા કેવું ને રુદ્રભાઈ ઘોડા ગાડી બેહાડીએ આપણે આ તેલ રીમું કઈ બેહાડવા જવા બેહાડી ઘોડા ગાડીમાં કેમ થાય એમ જોઈએ મજા આવી ગયો રુદ્ર ને ઘોડા ગાડી ગયો ક્યાં ઘોડા ગાડી બિહાડી લે પાછી ના ભાઈ રુદ્ર ભાઈ નથી બેવું એને બેવું છે જો હજી બેવું છે બોલો બેહી ગયો જોઈ લે અવરો છે પણ એનો વજન વધારે એમાંથી ખમાતું નહીં વજન વધારે છે એટલે હલાતું નથી હવે પાછું રોકો વરસાદ આવ્યો જો આવો ઝાપટો આવે છે તમને બતાવું વરસાદ ચાલુ થયો છે ઝાપટે ઝાપટે વરસાદ ચાલુ થયો છે પણ ઈ ખાલી 1 થી 2 મિનિટ થી વધારે 5 મિનિટ જેવું આવશે વધારે નહીં આવે કોને નાવા કોને જવું છે રુદ્રભાઈ જો કેવા ટીંગાઈ છે નાવું જતી હિમોને નાવું જતી કે છે નાવા જવાનું પણ આપડે નાવા નથી મોકલવાના બલદી તે ટીંગાડો માં ટીંગાવાય જો રુદ્રભાઈ લીન આવે છે હા હિમો લઈને આવે રુદ્ર ને એ ઉતારો જોઈને જો કેવો પકડી લીધો બહાર જવું હતી જય લ્યા બેટ દબાઈ ગયો ખીજાઈ ગયો બસ તો વિડીયો બનાવી દેજો મજા આવશે આપડે ડેઈલી વિલોગ બનાવી 7 GB નો ડેઈલી નો રોજ વિડીયો આવે તો લાઈક કરી દેજો વિડીયોમાં સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે પાછા બપોરે 2 વાગે નીકળી ગયા હતા આજ તો પછી લઈ લીધી છત્રી કેમ કે પાછો વરસાદ હતો એટલે અત્યારે વરસાદ નથી પણ પાછો આવશે વરસાદ તો પાછો લઈ લીધો હતો આવ્યો તો વરસાદ પાછો જો તમે વિડીયો બતાવ્યો હતો મેં બસ 5 મિનિટ જ આવે આપણે ને કેમ કે 5 મિનિટમાં આપણે 10 મિનિટ જેવું થાય આપણે પોગતા પાછો જરીક આવીને ખોટું પલાળે એની કરતા આપણે છત્રી લઈ લીધી પાછી ચાલુ છે પાણી કેમ કે ઝાપટું આવે ને તો થોડુંક વધારે આવે ફૂલ જો 1 નંબર છે ફૂલ વરસાદના ફૂલ ને એવું મસ્ત ખીલી જાય હવે પાણી લાગે પણ ખડબડ ને એવું એમ વાતાવરણ એમ મસ્ત ને લીલુંછમ થઈ જાય આમ ચોમાસાનું વાતાવરણ જેવું 1 નંબર આવે તમે જોવો ને અહીંયા સિટીમાં તો હોય સિટીમાં બાજુ બંગલા હોય બધી બાજુ ને અહીંયા કઈ વાતાવરણ કઈ અમારે જોવાય નહીં રહેવાની એક રજા હોય તો જરીક બહાર જઈએ તો કઈ અમને દેખાય
આયા તો જો આપણે ચારે બાજુ નજર કરીને ધાવું છે ને ઓલા ભાઈ જો ક્યાં માથે ચડીને રિપેર કરે છે એવું છે આ બધું ડેલી નો ટાઈમ આપણે 2 વાગ્યાનો એટલે આપણે રોજ નીકળી જાય 2 વાગે કામે જવા માટે ચાલો હવે આપણે નીકળી જાય કામે જવા માટે હવે આપણે નીકળી ગયા થાય જવાનું શું છે રોજ જઈ છીએ આપણે એટલે કઈ વાંધો નહીં હાલો નો મેન ગેટ છે આપણે અંદર થી આવીએ એટલે બોર્ડ 12 સાઈડ છે ને અત્યારે આપણે બરોબર બહાર નીકળી ગયા મેન રોડે ખલેલા નાલું જેવું વેચાય છે ને જો આ મેન રોડ બહાર નીકળી ગયા આપણે ને તમને કીધું એમ સામે સાઈડમાં બરોડા માર્કેટ છે એ લેડીઝ માર્કેટ છે ફેમસ બરોડાની માર્કેટ એવડી છે ને આ વરસાદ તમે જોયો છો ભીનું છે બધું ઝાપટા આવે એટલે ભીનું થઈ જાય છે ગાય ગા પાછો વયો જાય છે આપણે 36 સુધી લેવા પણ જરીક જાય એવું તો ઝાપટું વયું ગયું પાછું 36 ખોલવાનું કઈ ઓલું નહોતું એવું ને ખલેલા ને એવું છેતર આવેલું હોના 500 ને અહીંયા જાંબુડા છે એ હોના 500 છે હા જાંબુડા છે હોના 500 એવું છે બધું ફ્રૂટમાં બધું અલગ અલગ આવી ગયું ને આજે તો જમરૂખ ને એવું આવી ગયેલું છે જમરૂખ છે ડ્રેગન ફ્રૂટ છે એવું બધું આવી ગયેલું છે ને સામે તો વાદળ ને કઈ છે નહીં બહુ ખાસ તો આપણે નીકળી ગયા આપણે સામે જવા માટે નીકળી ગયા પહોંચી ગયા મોહનબાગમાં અને મોહનબાગમાં પહોંચી ગયા હતા ને જો આવો રસ્તો છે બધા ખાડા બાડા ભરાઈ ગયેલા છે આજ રસ્તો બીજો બદલાવો પડે એમ છે કેમ કે ત્યાં બહુ કીચડ છે આ શોપિંગ સેન્ટર ની બધું જે મોતીનું બધું વસ્તુ અહીંયા મળે જો તમારે મોતી ને એવું કંઈક લેવું હોય તો કોમેન્ટ કરજો તમને લોકેશન મોકલીશ બધું મોતીનું બધું ટોટલ હોલસેલ સામાન મળે અહીંયા વરસાદની બાકાજી ફૂલ બાકાજી કી વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે 4 વાગ્યાનો લે ધનાધન કરી છે આપણે જરીક વાર અને બીજો વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે પવન ને બવન ને વીજળી ને તડાકા ને બધું આમ ચાલુ છે વરસાદ 4 વાગ્યાનો ચાલુ થયો છે હજી 15-20 મિનિટ થઈ ગયું છે પણ વરસાદ એક ધારો આમનામ ચાલુ ને ચાલુ છે ફૂલ ને હજી વરસાદ લાગે છે આમનામ ચાલુ ને ચાલુ જ રહે સાંજ સુધી વરસાદ ચાલુ જ છે 4 વાગ્યાનો છે હજી કેટલો ટાઈમ રહે કોને ખબર પણ વરસાદ આજની આગાહી હતી ફૂલ આગાહી સુરતની ને નહીં બધાની તો વરસાદ દે ધનાદ ચાલુ છે હજી વરસાદ ને ક્યાં સુધી રહી છે જોઈએ આપણે એમાંય પાછું કારખાનાનો પાવર વયો ગયેલો છે વરસાદની લાઈટ વહી ગઈ હતી વરસાદ આવે છે જોરદાર ને તમને જો આમ બતાવું બધું ભીનું થઈ ગયું છે વરસાદ ચાલુ છે ત્યારે ફૂલ લાઈટ વહી ગઈ હતી ચલવી હતી આપણે લાઈટ તમને બતાવું વરસાદ ચાલુ છે આપણે ઉપર આવે જાળીમાંથી દેખાડું વરસાદને કારણે લાઈટ વહી ગઈ છે એટલે બધા બેઠા છે જો બધા હોતા વરસાદ આવ્યો હતો ને એટલે લાઈટ ને બાઈટ ને વહી ગયું હતું વરસાદ ચાલુ છે હજી ને અંધારું થઈ ગયું છે લાઈટ વહી ગઈ છે એટલે કારખાનામાં સીએ લાઈટ વહી ગઈ હતી એટલે દેખાડ્યું ખાનામાં વરસાદ ચાલુ છે વરસાદ બતાવું તમને અને ચાલુ છે વરસાદ આપણે ચાલુ છે વરસાદ વીજળી થાય સુરતમાં વરસાદ ચાલુ છે આપણે અત્યારે છે ને ઘરે જવા નીકળી ગયા હતા ને વરસાદ ચાલુ છે ને વરસાદ પણ આજે આવ્યો પણ મસ્ત આવ્યો આજે આખો દિવસ વાત જ પૂછોમાં અહીં વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ ચાલુ છે ધીમો એટલે બહુ ખાસ બહુ ધીમો નહીં બહુ ખાસ નહીં એવો ચાલુ છે આમ જો બધા રેનકોટ પહેરીને જાય છે અને છત્રી ને એવું બધું લઈને જાય છે આજનો મોસમ તો આખો બદલી જ ગયો છે ને વાતાવરણ એક નંબર થઈ ગયું છે વાત જ પૂછોમાં વરસાદ લીધો આપણે ત્યારે ઘરે જવા નીકળી ગયેલા હતા વરસાદ ચાલુ છે ફૂલો ફૂલ વરસાદ ને વીજળી ને ધડાકા ને ભડાકા ચાલુ છે પાછો હા એટલે આપણે જઈને ઘરે નીકળી જઈએ ત્યારે આવો છે અમારે જો વરસાદ આવો છે પાણી જ ભરાઈ ગયેલા છે અહીંયા આવો વરસાદ છે અંધારું છે ને એટલે પાણી બરોબર દેખાતું નથી ને તો પાણી ચાલુ છે અત્યારે ને વીજળી તો હજી બાટી ચાલુ છે અત્યારે
વીજળીની તો વાત જ પૂછવામાં આજે હવે વીજળીને તડાકા ભડાકા આજે વધી ગયો સુરતમાં વરસાદ. ચાલુ છે.